ચાલો મિત્રો એક નવા પ્રકરણ તરફ જઈએ. વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ અથવા ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય. બોર્ડમાં ચેપ્ટર 10 માર્કનું છે. 5 માર્કનો સવાલ આ ચેપ્ટરમાંથી પણ પૂછવાની શક્યતા ખરી. તો સૌથી પહેલો પ્રશ્ન લઈએ. વ્યવસ્થા તંત્રનો અર્થ સમજાવી તેના લક્ષણો સમજાવો. પ્રસ્તાવના જોઈએ. આયોજન દ્વારા એકમના ધ્યેયો સુનિશ્ચિત કરવામાં આવે છે. આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છે કે સૌપ્રથમ ધંધાકીય એકમનું ધ્યેય નક્કી કરવામાં આવે અને ધ્યેય સિદ્ધ કરવા માટે સંચાલનના પ્રથમ કાર્ય તરીકે આયોજનનું કાર્ય થાય છે. પણ આયોજન દ્વારા એકમના જે ધ્યેયો સુનિશ્ચિત થાય છે, બરાબર છે. સંચાલનની સફળતાનો આધાર એ માત્ર આયોજન ઉપર નથી. માત્ર આયોજન જ કરવામાં આવે અને એની સાથે સંકળાયેલા સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્રની ગોઠવણી, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ વગેરે ન કરવામાં આવે તો ક્યારેય પણ ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં. એટલે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પણ એ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે. અને આયોજનના અસરકારક અમલ તેમજ ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે મિત્રો, એને વ્યવસ્થા તંત્ર અથવા નોંધ કરજો પ્રબંધ પણ કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય, મિત્રો આજે જાણીએ છીએ કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે થાય છે. ધંધાકીય એકમનું કદ ખૂબ વધી ગયું છે. એ સંજોગોમાં 2, 4 કે 5 વ્યક્તિઓ કામ ન કરતા હોય, એક સાથે હજારો માણસો સમાન ધ્યેયની સિદ્ધિ અર્થે કામ કરતા હોય, ત્યારે આયોજનમાં જે ધ્યેયો સુનિશ્ચિત થયા છે, બરાબર છે, એનો અસરકારક અમલ થઈ શકે એટલા માટે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહેલી છે. હવે વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી એટલે કે કાર્યરત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. જવાબદારીને આપણે ફરજો તરીકે પણ ઓળખી શકીએ. તો ફરીથી સામાન્ય અર્થમાં સમાન ધ્યેયની સિદ્ધિ અર્થે પ્રવૃત્ત કે કાર્યરત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. 1 માર્કમાં તમને પૂછાય પરીક્ષામાં વ્યવસ્થા તંત્ર એટલે શું, તો આ અર્થ તમે ચોક્કસ લખી શકો છો. હવે આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા ચેસ્ટર આઈ બર્નાર્ડ એમના જણાવ્યા પ્રમાણે 2 કે વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. સિમ્પલ. 2 કે 2 કરતાં વધુ વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે એકત્ર થાય અને સહકારથી કોઈ કાર્ય કરે તો એ પ્રવૃત્તિને વ્યવસ્થા તંત્ર કહે છે. છેલ્લી વ્યાખ્યા લુઈસ એલનના જણાવ્યા પ્રમાણે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે એ હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એને વ્યવસ્થા તંત્ર કહી શકાય. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જોઈએ. આ પ્રશ્ન 3 થી 5 ગુણમાં પૂછી શકાય. તો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. મિત્રો અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના ચોક્કસ ધ્યેયની સિદ્ધિ અર્થે જ કરવામાં આવે છે અને ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે આયોજનની સાથે સાથે વ્યવસ્થા તંત્રની પણ રચના કરવામાં આવે છે. એકમમાં મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે મુખ્ય ધ્યેય નફો કમાવાનું છે, ઉપરાંત વિભાગીય ધ્યેય દાખલા કે ઉત્પાદન વિભાગનું ધ્યેય સારામાં સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન થાય એ છે. કર્મચારી વિભાગનું ધ્યેય છે કે કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ અને ફરિયાદોનો સમયસર ઉકેલ આવે, તેમના જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય. આમ વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. મિત્રો કર્મચારીના વ્યક્તિગત હેતુ તો આપણે જાણીએ જ છે. એક તો પગાર એમને નિયમિત મળે, પગારમાં નિયમિત કે ચોક્કસ અંતરે વધારો થયા કરે, વ્યવસ્થિત અને સમયસર એમને બોનસની પ્રાપ્તિ થાય, એમના કામની કદર થાય, એમના કાર્ય સંતોષમાં વધારો થાય, બરાબર છે. એમના વ્યક્તિગત હેતુઓ હોઈ શકે. આમ એકમના હેતુઓ એની વાત કરી ભાઈ નફો કમાવાનો, વિભાગીય હેતુઓ એટલે જે તે વિભાગની કાર્યક્ષમતામાં વધારો થાય અને કર્મચારીના હેતુઓ એટલે પગાર, બોનસ, ભથ્થા વગેરે એમને મળ્યા કરે. એના રૈખિક સંકલન કરતું એટલે કે એક સૂત્રતા લાવતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. એટલે જ વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. મિત્રો નોંધ કરજો, મુને અને રેલે તેથી જ જણાવે છે, નોંધ કરજો,
મુને અને રેલે એ બે સંચાલન શાસ્ત્રીઓ છે. તેઓ જણાવે છે કે વ્યવસ્થાતંત્ર એટલે સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ અર્થે રચવામાં આવતું દરેક પ્રકારનું માનવીય સંગઠન. સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ અર્થે રચવામાં આવતું દરેક પ્રકારનું માનવીય સંગઠન એને વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખાવી શકાય. આમ વ્યવસ્થાતંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ માટે રચવામાં આવે છે. બીજું લક્ષણ લઈએ, આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા જે ધ્યેય છે એને આધારિત વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એટલે કે આયોજનમાં જે ધ્યેય નક્કી કરેલા છે તેની સિદ્ધિ અર્થે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. આમ વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા આયોજન થવું જરૂરી છે. જો આયોજન જ કરવામાં ન આવ્યું હોય તો વ્યવસ્થાતંત્રની રચના કરવાનો કોઈ અર્થ નથી. દાખલા તરીકે તમે સ્ટેશન ઉપર જાઓ છો પણ તમારે કઈ ગાડીમાં બેસવાનું છે અને ક્યાં જવાનું છે એ જ નક્કી ન હોય તો પછી સ્ટેશન ઉપર જવાનો કોઈ અર્થ નથી. મિત્રો, આમ વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. આમ વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે અને એના માટે બે પ્રકારના વિધાનો પણ વારંવાર ઉચ્ચારવામાં આવે છે કે આયોજન એ ધંધાનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. માનવ શરીરની અંદર મગજ છે એ બૌદ્ધિક નિર્ણય લેવાનું કામ કરે છે અને એનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેમ ધંધાકીય એકમની અંદર બૌદ્ધિક નિર્ણય લેવાનું કે નીતિ નિયમો નક્કી કરવાનું કાર્ય આયોજન દ્વારા થાય છે અને એનો અમલ વ્યવસ્થાતંત્ર દ્વારા થાય છે. એટલે આયોજન ધંધાનું મગજ છે જ્યારે વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે. બીજું પણ એક વિધાન એના માટે ઉચ્ચારવામાં આવે છે કે વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે તો આયોજન તેનો પ્રાણ છે. આ સાથે બીજું લક્ષણ છે આયોજન પર આધારિત તે પૂરું થાય છે. ત્રીજું લક્ષણ લઈએ, સત્તા અને ફરજોની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમનામાં રહેલા કૌશલ્ય એટલે કે કુશળતા, આવડત અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. મિત્રો, સત્તા એટલે ઉપરી અધિકારી પાસેથી કાર્ય કરવા માટે પ્રાપ્ત થયેલો વિશિષ્ટ અધિકાર. આથી વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું મહત્વનું માળખું છે. મિત્રો, આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે જો જવાબદારી કે ફરજના પ્રમાણમાં વધુ સત્તા આપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે અને જવાબદારી કે ફરજના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો એ કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી. એના પછી ચોથું લક્ષણ લઈએ, માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થાતંત્રના કેન્દ્રમાં માનવી છે એટલે કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર એમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. એટલે અસરકારક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા ખૂબ જરૂરી છે. અહીં કૌટુંબિક સંબંધોની કે ઉષ્માભર્યા સંબંધોની ઘણી આવશ્યકતા છે. માલિક અને કર્મચારીઓ વચ્ચે તો સારા સંબંધો કે ઉષ્માભર્યા સૌહાર્દભર્યા સંબંધોની આવશ્યકતા છે, પણ સાથે સાથે કર્મચારીઓ વચ્ચે પણ સામૂહિક ભાવનાનો વિકાસ થાય એ વ્યવસ્થાતંત્રનો હેતુ રહેલો છે. એટલે દરેક વ્યક્તિને તેની આવડત પ્રમાણે કામની સોંપણી થવી જોઈએ, સાથે સાથે સપ્રમાણ કાર્યની સોંપણી થવી જોઈએ. એના પછીનું લક્ષણ લઈએ, પાંચમું લક્ષણ, પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થાતંત્રની રચના થઈ ગયા પછી તેમાં ફેરફારને અવકાશ છે. બદલાતા રહ્યા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્રમાં સાનુકૂળ કે અનુકૂળ ફેરફારો કરી શકાય છે. મિત્રો, પરિસ્થિતિ કે સંજોગો કાયમ માટે એક સરખા રહેવાના નથી, એમાં બદલાવ આવ્યા જ કરવાનો છે. કેટલાક બાહ્ય પરિબળો છે, એ બાહ્ય પરિબળો જોઈએ તો નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય, હરીફાઈમાં વધારો થાય કે ગ્રાહકોની અભિરુચિ અને મનોવલણો બદલાય તો એની સાથે વ્યવસ્થાતંત્રમાં પણ જરૂરી ફેરફારો કરવા આવશ્યક છે. આમ વ્યવસ્થાતંત્ર એ જળ નથી પણ પરિવર્તનશીલ છે. જો વ્યવસ્થાતંત્ર જળ હોય તો સ્વાભાવિક છે કે ધંધાકીય એકમ ચુસ્ત રીતે એને વળગી રહે તો સ્વાભાવિક છે કે ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધ કરવું ઘણું કપરું અને મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલે બદલાતા સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્રમાં પણ આવશ્યક ફેરફારો કરવા જરૂરી છે. એના પછીનું લક્ષણ લઈએ, છઠ્ઠું, આંતર સંબંધોની સ્થાપના. તો મિત્રો, વ્યવસ્થાતંત્ર એ કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના કે એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની પણ સ્પષ્ટતા કરે છે.
મિત્રો આ તબક્કે ખાસ યાદ રાખવું જોઈએ કે વ્યવસ્થા તંત્ર દ્વારા જે આંતર સંબંધોની સ્થાપના થાય છે એને કારણે જ કોણ ઉચ્ચ સ્થાને છે, કોણ સમકક્ષ સ્થાને છે અને કોણ નિમ્ન સ્થાને છે એ નક્કી થાય છે. પરિણામે મૂંઝવણ દૂર થાય છે અને કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે કે કાર્ય સંતોષ વધે છે. 7મું લક્ષણ લઈએ, દેખરેખ અને અંકુશ. મિત્રો દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાતો છે. એક માર્કમાં પૂછી શકાય વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો જણાવો, તો દેખરેખ, અંકુશ અને સંકલન. અંકુશ એટલે યોજના પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે ચકાસવું, અને સંકલન એટલે પ્રવૃત્તિઓ વચ્ચે એક સૂત્રતા લાવવી, કાર્યમાં એક સૂત્રતા લાવવી. કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ એ અંગે દેખરેખ કે અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય જ છે. ટૂંકમાં ધંધાકીય એકમ સફળ નીવડશે કે નિષ્ફળ નીવડશે તેનો આધાર વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. એટલે ધંધાને અસર કરતા પરિબળો જો ધંધાની તરફેણમાં હોય પણ પ્રવૃત્તિને અમલમાં મૂકતું વ્યવસ્થા તંત્ર જ બિનકાર્યક્ષમ હોય તો લક્ષ્યાંકો સિદ્ધ કરવા મુશ્કેલ બનશે. અને એટલા માટે જ વ્યવસ્થા તંત્રમાં દેખરેખ, અંકુશ અને સંકલનની આવશ્યકતા રહેલી છે. 8મું લઈએ લક્ષણ, સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. મિત્રો આજે કંપની સ્વરૂપ વિકાસવા પામ્યું છે, જેને કારણે 2-5 વ્યક્તિઓને સ્થાને ઘણા બધા માણસો એક સાથે ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરતા હોય છે. વ્યવસ્થા તંત્રના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર એટલે કે વ્યક્તિઓના પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી, મિત્રો યાદ રાખજો, સામૂહિક સહકારથી, બધાના જ સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. ટીમ વર્ક શક્ય બને છે કારણ કે દરેક કર્મચારીના સત્તા, ફરજો અને જવાબદારીની વ્યવસ્થા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે. પરિણામે કોઈ પણ પ્રકારની ગૂંચવણ કે અવ્યવસ્થા સર્જાતા નથી અને એને કારણે દરેક કાર્ય સામૂહિક સહકારથી થઈ શકે છે. 9મું અને અંતિમ લક્ષણ લઈએ, નિયંત્રિત વહીવટી માળખું. તો વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમના સંબંધો સ્થાપિત કરવા માટે નિયમો કે નિયંત્રણોની આવશ્યકતા રહેલી છે કે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. મિત્રો દરેક કર્મચારીએ શું કરવાનું છે, તેમની જવાબદારી અને સત્તા શી છે, એમની ફરજો કઈ છે, એ તમામ બાબતોથી તેમને માહિતગાર કરવા નિયંત્રિત માળખું જરૂરી છે અને એટલા માટે જ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આ સાથે વ્યવસ્થા તંત્રનો અર્થ અને લક્ષણો અહીં કમ્પ્લીટ થાય છે.